છોટાઉદેપુર અને મધ્ય ગુજરાતના જીન માલિકો તેમજ સીસીઆઈ વચ્ચે કપાસના પિલાણની શરતોને લઈ વિવાદ વકર્યો। છોટાઉદેપુર જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાતના જીન માલિકો અને સીસીઆઈ વચ્ચે કપાસના પિલાણની શરતોને લઈને જીન માલિકોએ ટેન્ડર ના ભર્યા। સીસીઆઈના વાંકે આદિવાસી જિલ્લાના ખેડૂતોને બજારોમાં કપાસ વેચવા માટે મજબૂર થવું પડશે। છોટાઉદેપુર જિલ્લાની 25થી વધુ જીનોને તાળા વાગી જશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં કપાસનું મબલક વાવેતર। ખેડૂતોનો આ કપાસ સીસીઆઈ ન ખરીદે તો સસ્તા ભાવે બજારમાં વેચવો પડે અને દિવાળી બગડે। છોટાઉદેપુર જિલ્લાની બોડેલી, નસવાડી, સંખેડા, પાવી, જેતપુર એપીએમસીને આવકમાં મોટું નુકસાન થશે। જ્યારે સીસીઆઈના અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલ નિયમોને લઈને જીન માલિકો પિલાણ માટે તૈયારી ના દર્શાવીને એમઓયુ ના થતા કપાસની ખરીદી થઈ શકશે નહીં। છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ કપાસની ખેતી ખેડૂતો કરે છે। છોટાઉદેપુરને અડીને નર્મદા જિલ્લો આવેલો છે। નર્મદા જિલ્લામાં પણ કપાસની ખેતી વધુ થાય છે। નર્મદા જિલ્લામાંથી ખેડૂતો કપાસ વેચવા માટે છોટાઉદેપુર જિલ્લામાં આવે છે। આ બે જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। એમાં એવું છે કે બધી જ જવાબદારીઓ જીનવાળાને સુપ્રત કરે છે એ લોકો। કપાસમાંથી જે રૂ નીકળવું જોઈએ એટલે રૂ આટલા ટકા તમારે ભરપાઈ કરવાનું, કપાસિયામાં ઘટ નહીં, આટલો 1% ઘટ પડવી જોઈએ, એ બધી કન્ડિશનો છે। હવે દર વર્ષે એ લોકો ઉતારો વધારતા જાય છે। હવે તેની સામે શું છે કે ખેડૂત એના એ જ છે, જમીનો એની એ જ છે અને બિયારણ બી જે કપાસના આવે છે તે એના એ જ છે, તો ઉતારા વધે કેવી રીતે? એટલે બધી પરચેજ એમનો અધિકારી કરે અને જવાબદારી જીનવાળાની, ઉતારો તમારે મેન્ટેન કરી આપવાનો, એ બધું શક્ય નથી। અને એવી રીતે નુકસાન કરવાનું હોય તો એના લીધે જ એના અનુસંધાનમાં જ બધી જીનોવાળાએ મધ્ય ગુજરાતમાં જેટલી જીનો આવે છે 35 એ થઈને એવું નક્કી કર્યું કે આપણે ટેન્ડરિંગ નથી કરવું। અમારું એક જ માંગણી છે સીસીઆઈ જોડે કે ભાઈ તમે ઉતારો ચેક કરી લો અને જે ઉતારો આવતો હોય એ તમારું છે, અમારે તો એમાં કશું જોઈતું નથી। અમને તો અમારા જીનિંગ પ્રેસિંગના પૈસા મળે એ બહુ છે, પણ એ લોકો એ રીતે એગ્રી નથી। એમનો અધિકારી પરચેજ કરે અને જવાબદારીઓ અમારી, તે તો શક્ય નથી ને। આમાં ખેડૂતોને બહુ નુકસાન જવાનું, કારણ કે આજની પરિસ્થિતિમાં બજાર ભાવ, રૂના બજાર ભાવ બહુ નીચા છે અને સપોર્ટ પ્રાઇસ સરકારે બહુ જ સારી બાંધી છે, 8110 રૂપિયા, એટલે આપણા ત્યાં એ પડશે લગભગ 8060 રૂપિયા। તો 8060 રૂપિયા એટલે લગભગ 1000 રૂપિયા, મને 200 રૂપિયાનો બદલો પડે છે, તો ખેડૂતોને આ બધો નુકસાન જાય। હવે આ ટોટલી સીસીઆઈ ખેડૂતોનું ધ્યાન નથી રાખતી અને અમારે જે જીનિંગ પ્રેસિંગના રેટ મળવા જોઈએ તે બી અમોને ઓછા આપે છે બીજા રાજ્યો કરતાં।